વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને મગની દાળના શીરાની રેસીપી આપવાની છું, પણ થોડુંક ડિફરન્ટ, જે હમણાં રક્ષાબંધન સ્પેશિયલ. એટલે તમે જો રક્ષાબંધનને સેલિબ્રેટ કરતા હોય એ દિવસે તમે ઘરે પણ ઇઝીલી બનાવીને રાખી શકો છો. તો આને એને ઇન્સ્ટન્ટ તમે પણ બનાવી શકો છો. મેં 1 ટેબલ સ્પૂન રવો લીધો છે, 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે, મેં 3 ટેબલ સ્પૂન જેટલી મિશ્રી લીધી છે અને 1 ટેબલ સ્પૂન કાચી જ મગની દાળ લીધી છે, જેને હું મિક્સરમાં પાવડર કરી દઈશ. અને અડધો કપ મેં દૂધ લીધું છે. અને હવે હું આમાં લગભગ બે ચમચા જેટલું પહેલાં ઘી પધરાવીશ. અને પહેલાં હું જરાક રવો શેકી લઈશ, પછી ચણાનો લોટ એમાં શેકી લઈશ. તો તમે જોઈ શકો છો કે મેં આમાં અત્યારે 2 ટેબલ સ્પૂન ઘી પધરાવી દીધું છે. હવે જો જરૂર પડશે તો ઉપરથી થોડું ઘી પધરાવીશ. હવે સૌ પ્રથમ મેં રવો આમાં પધરાવી દઈશ. તો હું હવે એને શીખી લઈશ. મેં સાવ ધીમો ગેસ રાખ્યો છે. તો તમે જોઈ શકો છો કે મેં ડ્રાય જ મગની દાળને મિક્સરમાં ક્રશ કરી લીધી છે, એનો પાવડર બનાવી લીધો છે. અહીંયા એપ્રોક્સિમેટલી આપણો રવો શેકાઈ ગયો છે. થોડોક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનો. અને પછી હવે હું 1 ટેબલ સ્પૂન જેટલો આમાં ચણાનો લોટ પણ પધરાવી દઉં છું. એને પણ આપણે ધીમા તાપે શેકાવા દેવાનો. તમે જોઈ શકો છો કે આપણો થોડો બ્રાઉન કલર થઈ ગયો છે. હવે આપણે એમાં જે આપણે મગની દાળનો પાવડર બનાવીને રાખ્યો છે એ પધરાવી દઈશું. અને હવે એને સાવ ધીમા ગેસે આપણે શેકાવા દઈશું. જોશે તો આપણે થોડુંક 1 ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવશું એમાં. તો મેં અહીંયા આગળ એલચીનો પાવડર અને આ ગાર્નિશિંગ માટે બદામ અને પિસ્તા તૈયાર રાખ્યા છે. અને આમાં હું કેસર પણ પધરાવી. જોઈ શકો છો કે આપણે બ્રાઉન શેકાઈ ગયો છે. હવે મેં એમાં દૂધ પધરાવી દીધું છે અને હવે હું એને થવા દઈશ. જોશે તો આપણે થોડુંક હજી એમાં દૂધ પધરાવશું. હા, ઘી છૂટું પડી ગયું છે. હવે હું એમાં આ મિશ્રી પધરાવી દઈશ. અને હવે હું એને થવા દઈશ. અને મેં આમાં એલચીનો ભૂકો પણ પધરાવી દીધો છે. અને હવે હું આમાં 1 ટીસ્પૂન જેટલું ઘી પણ પધરાવી દઉં છું. તમે જોઈ શકો છો કે આપણે આ શાહી મગની દાળનો શીરો તૈયાર થઈ ગયો છે સામગ્રી માટે. અને હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. અને આમાં ઘી બહુ વ્યવસ્થિત જોઈએ છે. મેં આમાં લગભગ 5 ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવ્યું છે. છો કે આપણો આ શાહી મગની દાળનો શીરો તૈયાર થઈ ગયો છે. અને મેં કેસર, બદામ, પિસ્તાથી ગાર્નિશિંગ કરી લીધો છે. તો તમારે હમણાં રક્ષાબંધનમાં મહેમાનો માટે તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો, જો તમે મગની દાળ પલાળવી ન હોય તો. અને મગની દાળ પલાળીને પણ હું તમને એક દિવસ દેખાડીશ, માવાવાળો પણ દેખાડીશ. તો તમે આ ઘરે જરૂરથી સામગ્રીમાં ટ્રાય કરજો. અને મારી નવી સામગ્રી અને પ્યોરલી વૈષ્ણવ સામગ્રી જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.